આવી છે અને રાયડો લઈ લીધો છે. ઝાડ તો હારી થઈ છે મારી હારીઓ જબર ઝાડ તો થઈ. ઝાડ પાકવામાં હારી પાકી છે. જો હરખાઈ આવી જાય ને તો ઝાડ થઈ જાય અમારે. પાણી પાવું છે ને સારું એરિયા ખાતર મળતું નહીં. આ સાહેબ મંડળીઓમાં કેટલી ગરદી હોય છે પણ એરિયા ખાતર જો મળતું નહીં ને મારી ઝાડ આટલી થઈ જાય ને હારા પૂરા 25-30 રૂપિયા તો જાય અને ઝાડીઓ નીકળે જુદો. તો મારા ઝાડનો તો વિકાસ સારો કરવો જ પડશે. તો મજૂરી કરશું તો બધું હા તો મારા ઝાડનો વિકાસ તો કરાવવો જ પડશે. ખાતર બાતર લાવીને નાખું ગમે તે ખાતર લાવવું તો ખરું જ. પણ આપણી બાટલીઓ આવે કે ના લીધે સારું જો ખાતરમાં લોચા પડી જાય એટલું ખાતર આવતો હોય તો સારું. ખાતર મારા લાવવું જ છે. આમાં ગમે તે કંઈમાં પાણી પાડી નાખું ઝાડ મોટી કરી નાખું. તો ખેતી તો સારી છે. રાયરો બાયરાનો ભાવ ઊંચા સારો મળ્યો મારો. હારો જબ્બર ભાવ મળ્યો. ભાવ જોરદાર મળ્યો છે રાયરાનો. તેમાં ઝાડ તો કમ્પ્લીટ થઈ ગઈ છે. અમે 2 પોણી 3-4 પોણી વાળીએ તો ઝાડ કમ્પ્લીટ. કારુબા હું કરો ઝાડ જોઉં છું ભાઈ. ઝાડ કેવી ચીજ છે એ જોઉં છું. ઝાડ વાઈ છે ઝાડ વાળી રાયડો તો પાલી જાય. હું તો રાયડો તો મજા આવી ભેગો થયો તું તો. હા ખાસા ટાઈમે ભેગો થયો. આ ભાઈ એમાં ઘેર કોમ હોય ત્યારે તો બધું જેમનું બધું આવી ગયું છે. એમાં જેમે ચોક જવું તો પડે કે. હા જવું પડે. શું છે કાળું શાંતિ છે? શાંતિ છે ભાઈ. ઊંધો પડી ગયો. અરે ભાઈ જોવું તો પડે કે આપણી ખેતી વાવી. એમાં તો હું જોવાનું હોય ના જોવું પડે. તારું પણ જલસા છે. ધોળા બગલા જેવો થઈ ગયો તું તો. ભાઈ બગલા જેવા તમે શાંતિ છે. બગલા જેવા તમે આ બાજુ બગલા જેવા તો આપડા ભગવાન રાખે છે કે એવું પડે. હા એ તો કોણી પણ વેચાતું મળતું નહીં. ના હું જો હું શાંતિ છે તો હું બીજું તો કોઈ કારોબાર બીજું બધી બસ મજા છે. બધી મજા. હું જોતો પેલા મફલા પહાણ હું લેવા એટલે આ એક પૈસા હું આલ્યા હતા પેલા સુખલા ને 1500 રૂપિયા આલ્યા હતા. 1500 ખાસો ટાઈમ થયો તો પીવા માંડ્યો. એ મફલા પહાણ છે તે સુખલો તો કે બે મફલો એને કબૂલ્યા પૈસા. સુખલાના પૈસા કબૂલ્યા તે 1500 રૂપિયા આલ્યા હતા. એના પછી વળી પાછો વળી મારે કે 15 રૂપિયા કોઈક નાટક કરી ગયો એટલે 1500 રૂપિયા પાછા બીજા લઈ ગયો. તે કોઈને વચ્ચે રાખ્યા મફલા રાખ્યો તો કહું તો શું. તે પછી એવું કરી એને પકડ. અરે મફલાન તો હું તેદાર એવડો લેવા જબરદસ્ત લેવા હિતરમાં પૈસા તું સુખડનો જાણી છે પૈસા કબૂલે તો તું પૈસા મને આવી દે ગમે તે કરીને. વચ્ચી રહ્યા હાલો ભાઈ. હા તો સાચું જ કહીએ વચ્ચી રહ્યા હાલો. વચમાં પાછો સુખડો ભેગો થયો વચમાં ભેગો થયો 1500 રૂપિયા માં જે કોઈક ભંગાર લઈ વેચવા જતો દીધું. અરે કીધું સુખા પેલા પૈસા તો હાલ લે. મફલો ને તો મફલો તો દારૂ રહ્યો છે. ભંગાર તો લાવ્યો તો શીખ ઘરથી કોઈક ઉપાડી લાવીને જતો તો ભંગાર હાલવા વડનગર. તે મને હોમો મળ્યો. મને કે ગમે તે થાય મને પૈસા હાલ 1500 રૂપિયા. તે વચમાં 1500 રૂપિયા હાલ્યા એના જેવી મફલો ભેગો થયો. પણ આવું ના લાય. કોક માણસ વ્યવસ્થિત રખાય. પૈસાનું કોમ છે ભાઈ. પૈસા કોઈ જેવા તેવા નહીં. પૈસા આલીએ વ્યવસ્થિત માણસ ને વચ્ચે રાખીને લાય. માણસે જોઈને હાલ્યા છે. તાર કેમ છૂટી પડ્યો? માણસે જોઈને મફલાન જોઈને હાલ્યા. કીધું મફલો કે તાર મારામાં કબૂલ્યા પૈસા. મફલાય પૈસા કબૂલ્યા 3000 રૂપિયા હાલ્યા હતા. તે હજી મફલો હાલે કે ના હાલે? મફલો તો હાલે. હું ઘેર જઈને આવ્યો તો દારૂ પીને રેક થઈ ગયો. પડું હાલ છે તારે હું હાલે એનો ઠેકોણ જ નહીં અને શુક્લાનો ઠેકોણ નહીં. કરો આપણે ઓણિયા જેવી બુદ્ધિ રાખવાની. ઓણિયા જેવી મારી છે કાકરા જેવો છું. ઓણિયા જેવી બુદ્ધિ રાખ. એના દુકાન હોય ને ઓણિયાના ગમે જેટલો માલ લીધો હોય ને આપણે કોઈ બીજો માલ લીધો હોય 500,000 નું બાચી હોય ને તો ઓણી એમ જ કે પૈસા પટાવવા માટે હું કે ખબર છે કે તમારે જે લેવું એ લઈ દો. તમારી દુકાન છે સાહેબ લઈ દો ને. ત્યાં પેલા હોમલા વિચાર કેવો થાય ખબર છે? મારે છે કે આટલું બધું બાચી છે તો એમાં છે ઓણી બાચી પૈસા હાલતા હાલ દીધા. પૈસા તમારે ઓણિયાના હાલી દેજો. શુક્લો હજી પૈસા નો ઠેકોણો નહીં. મફલો દારૂ રહ્યો છે. દારૂ પી ગયો તો લાઈન પટાઈ નાખવાના. પણ ચેથી પતાવાના કાઢું લાઈન પટાઈ નાખવાના મારા ભાઈ. લાઈન પટાઈ નાખવાના. પૈસા પટી જાય અને તમે નાના ના તમે એમના ભાઈ ના હું કહું છું બેસી કરતા મારી વાત ખબર હવે તને એક હું આઈડિયા શીખવાનું. અરે શુક્લો પૈસા નહીં હાલ મારી વાત ખબર.
મફળો ધણી થયો તો મફળો સુધી પડશે મને ખબર છે નહીં. હવે તારે છે ને જવાનું તો સુખલા પાહા. હું શુક્લા પણ જાઉં. ખબર કે મને સોમોબા મળ્યા તા હા. કે તારા પૈસા 3000 રૂપિયા બાકી છે તે તું હાલ્યા હતા કે નહીં હાલ્યા? હા, તો હું એ તો એટલે જાઉં. સુખલો એમ કે ને હમ. એટલે કે સુખો તને એમ કે પૈસા તને શું ખબર? આ તો કે સોમોબા મારા ખેતરમાં આયા હતા, હા. મારા પહાડ આયા હતા તે મને વાત નહીં આકડી. મને વાતમાં ભાઈ હું તને ભેગો થવા આવ્યો છું બરોબર. એટલે તારે સુખલા પહાડ જવાનું છે. હા, હું તો ભાઈ જો મફલાનું હવે ઠેકોનું જેમ નહીં એ છે પીવા વાળું. પીવાવાળો. કારણ કે હાલ કીધું ને હાલ ભૂલી જાય. એનો કમ. મફલાનું ઠેકોનું ના પાડી. પણ હું કહું હવે તું છે ને તું સુખલા પહાડ જા કારુબા. મારી વાત સાંભળો. હા. તમે મારી વાત સાંભળો. આ પૈસા એનું નહીં પટે. પૈસા કેવી રીતના પડશે? હા. અને છે ને કાઢે પોણે ખો કાઢીને અને પૈસા પડશે. તું તારા એવી જેમ રીતના કર. પૈસા પડે. ભગવાન કારું હું તને શું કહું છું, હમ. તને હું 500 રૂપિયા દઉં પણ મારા એટલા પૈસા સુખલા પાનથી તું પટાઈ આલ. હા. મને તું પણ- સુખલા પાન જતા મને 500 આલવા પડશે. હું તને 500 રૂપિયા અલગથી વાપરવા દઉં 500 પણ તારે સુખલા પાન જવું પડશે. પૈસા હું પટાઈ નાખી. સુખલા જઈ ગમે તે તાર તાબેદારી જ કરવાની. હા. બોલવા બોલીશ નહીં. હું બોલીશ નહીં. હું મારા રીતે પૈસા પટાઈશ. બોલાય. હું શું કહું છું, તને હું 500 રૂપિયા દઉં એને ગમે તે કરી સુખલા છે ને પૈસા મારા પટાવાના છે. પૈસા તમારા પટી જા. તો બરાબર. મારા ટોટિયાની કરી થઈ ગઈ. કેટલા લેવાના? મારા 1500 આલ્યા હતા. એના પછી 1500. ફેરી એરંડોમાં દવા પી ગયો તો કે કોઈ નાટક કરી તું તે 1500 3000 રૂપિયા લઈ ગયો. લેવાના છે હવે તમારે. 3000 રૂપિયા મફલાઈ કબૂલ્યા છે. તે મફલાઈ કબૂલ્યા તે હું મફલાને ઘેર જોયો તે મફલો તો દારૂ પીયો છે, દારૂ પી ગયો તો એટલે એને હવે મારે ઓળખવા નહીં. હવે તું છે ને મને આ તો હું ખોટતો તો હું ગોમમાં જ હતો તો ગોમમાંથી વધન લાવ્યા હતા ખેતરમાં ઓટો મારતો હતો. ઓટો મારવા જાય તો હા હા 5000 એટલે કીધું તને હવે તારા પાસે જીવ છે. પેલા ગાયો બાયો બધા લઈને આવે ને અંદર મેં હવે ચાલી બધું દેતા. ચાર હારું પૂરું લઈ જાય ને બધું ખાઈ જાય તો નકોમ પર હવે. આપણી મજૂરી મહેનત બધી ઠીક માથે છે? પડે. બધી વાત પડી મેલ. છોકરો છે ને ગમે તે તો ખેતરમાં ભટકવાનો છે. હા, હું જાઉં છું અને હું કહું છું પણ મારા 500 રૂપિયા હાચા કરજો. તમારે 3000 રૂપિયા હું પટાઈ આલી. હા. 2500 રૂપિયા મળી જા. 500 રૂપિયા હું કાપી લઈ. વધુ નહીં તારે 500 રૂપિયા લેવા જ લઈ લે પણ ગમે તે કઈ સુખલા પાનથી પૈસા પતાઈ યાર. હા, હું કારણ કે સુખલો છે ને મને બહુ હેરાન કરી નાખ્યો છે મને. હું સુખાપીને સમજાઈ દઉં. હા વધુ નહીં એ તો પૈસા તું જતા ગમે તે કરી જા. તમારે આલ્ફા વાયદો તમને હાલ છે 4 દાણા કે 2 દાણા કે 5 દાણા વાયદો હાલ છે. બરાબર. વાયદો નહીં ફટકારવાનું રાખજે તું. અમે આટલા દાડા રહ્યા છો. આટલા દાડા રહ્યા છો. અમે 2 દાડા નહીં રહો. અલ્યા પણ રહી તો 6 મહિના 6 થયા. મહિના રહ્યા છો. અમે 2 દાડા નહીં રહો. હા તો તું જા તાન કોક કરીને ગમે તે કરીને સુખા પાન જા. હું કોક કરીને પટાવું. બરાબર. મફલા પાન ના તો મફલો તો દારૂ જેવો છે, પી ગયો છે. ના, હું એના સુખા હું ઘેરે જઈને આવ્યો. હું સુખાપીના પહાણ જોઉં. મને તો ભેગા થાય ને કદાચ અલ્યા, જોતામાં. પૈસાનું કોમ એવું છે ને કારુબા એ ઉપરથી હાલતા હાલ દીધી ને ગરીબાઈ જોઈ જોઈને પૈસા હું હાલતા હાલ દીધા હતા. અને હવે આ જિંદગીમાં કદી જિંદગીમાં એક નિયમ કરી દેવો કદી પૈસા જ નહીં હાલવાના. કોમ ના કરાય ભાઈ. કોમ જ ના કરે, મરતો હોય તો મર. હા, કોઈ કોમ ના કદી કરાય. એ પૈસાની વાત નહીં ખાવું હોય કરવાની. તો ખાઈ જા ભાઈ. જે ખાવું એ ખાઈ જા. શીરો બનાવું, લાપસી બનાવું, ભજીયો બનાવું, કઢી બનાવું, ગોટા બનાવું, જે ખાવું એ ખો. હું શું કહું છું પણ કે પૈસાનું પૈસાનો કોમ વ્યવહાર નહીં નહીં. કરવાનું. પૈસાનો વ્યવહાર નહીં. હા, હા. આ હારું ગમે તે કીધું? કર. હા હા? તું જતા આવજે હો પણ. હા, હવે ચિંતા ના કરતા. એમ કર થોડી વાર પછી હું ભેગો થઉં તને. હા, તમે તું ભેગા ગમે તે કઈ સુખલા તમે પાન ભેગા થાય. થા, હું જઉં છું તારે. હો. હા તો હું જવું યાર હું ગમે તે કઈ મને પૈસા એટલા પતાઈ યાર. આ તો પૈસાનો કોમ છે. આ શેઠ મારો ઓળશું શેઠ વડનગર જઈને ભંગાર વેચીને આવ્યો ને મારો છે આ સોમો મને કહીને ગયો તો કે હમણાં ફજવડી નેકર જીતે 1500 તો લીધેલા છે, 1500 બીજા લીધેલા છે એમ કરીને 3000 થયા છે ને ગોળમોળ બીજા 2000 રૂપિયા લઈ લઉં તો વળી 5000 રૂપિયા થઈ જાય. સોમાનું તો કરી જ દેવું છે. એમાં સોમો ભેગો થાય તો વળી સારું છે. થઈને ખેતરમાં થઈને નીકળું. હવે શેઠ વડનગર જઈને ભંગાર તો વેચી આવ્યો છું. હવે મને જવા દે. હોય થઈને ખેતરમાં થઈને નીકળવા દે. આટલામાં જો ગમે તે હશે તો ખરો કહેતો તો તે વળી હું જાઉં અને પૈસા લેતો જાઉં. હાલ તો વળી કીધું સાથે વળી થઈને જવા દે રાગ રાગ.